ઘણા કપલ મને આવીને કહે છે કે ડોક્ટર બધા જ હોર્મોનના રિપોર્ટ નોર્મલ છે, તેમ છતાં પ્રેગ્નન્સી કન્સીવ કેમ નથી થતી. આજે હું તમને એવું કારણ બતાવીશ જે રિપોર્ટ ક્યારેય નથી બતાવતું. કન્સેપ્શન માત્ર લેબ રિપોર્ટ ઉપર ડિપેન્ડ નથી કરતું. રિપોર્ટ હોર્મોન્સ બતાવે છે, પણ હોર્મોન્સ કેવી રીતે બિહેવ કરે છે એ રિપોર્ટ ક્યારેય નથી બતાવતું. તો હવે આપણે હોર્મોન્સનું બિહેવિયર જોઈએ. ફર્સ્ટ, સ્ટ્રેસ હોર્મોનનું ડિસ્કનેક્શન. ક્રોનિક સ્ટ્રેસ એ કોર્ટિસોલ હોર્મોનને ઇન્ક્રીઝ કરે છે, અને કોર્ટિસોલ હોર્મોન જો ઇન્ક્રીઝ થાય છે તો ફર્ટિલિટી હોર્મોન એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનને સપ્રેસ કરે છે. એટલે કે રિપોર્ટ તો નોર્મલ આવે છે, પરંતુ બોડી પ્રેગ્નન્સી માટે રેડી મોડમાં નથી આવતું. સેકન્ડ છે ડાયજેસ્ટિવ ફાયર એટલે કે અગ્નિની વીકનેસ. આયુર્વેદ કહે છે કે જો તમારો અગ્નિ વીક હશે તો જે પણ તમે ખાઓ છો એનું પ્રોપર ન્યુટ્રિશન ત્યાં મસલ સેલ સુધી પહોંચતું નથી. એટલા માટે જ કોઈ પણ વુમન જ્યારે સારામાં સારું ન્યુટ્રિશન વાળું ફૂડ લે છે પણ એનું એબ્ઝોર્પ્શન જ બરાબર નથી થતું તો એના યુટ્રસ સુધી જે ન્યુટ્રિશન પ્રોપર માત્રામાં નથી જતું. થર્ડ છે ઇમોશનલ સેફ્ટી ફેક્ટર. ફિયર, પ્રેશર, કમ્પેરિઝન અને IVF ની એન્ઝાયટી જે બોડીને સર્વાઈવ મોડમાં લઈ જાય છે. પ્રેગ્નન્સી એ ક્રિએશનની પ્રોસેસ છે, સર્વાઈવલ એ પ્રોટેક્શનની પ્રોસેસ છે, અને આ બંને એક સાથે ક્યારેય નથી ચાલતું. ક્ષેત્ર એટલે કે માઇન્ડ અને બોડી જો રેડી ના હોય તો કન્સેપ્શન ડિલે થાય છે. ઘણા પેશન્ટ અમારી પાસે માઇન્ડ અને મેટાબોલિઝમ કરેક્શન કરાવી અને પછી જ્યારે કન્સીવની ટ્રાય કરે છે ત્યારે નેચરલી કન્સીવ થાય છે. અને IVFમાં પણ આ હેલ્પફુલ થાય છે. જો તમે IVF પહેલા ફર્ટિલિટી બ્લોક ક્લિયર કરવા માંગો છો તો આજે જ મોમ ફર્ટાઇલનો કોન્ટેક્ટ કરો.